હેલો મિત્રો, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો ભાઈ, તો આજનો વ્લોગ તો આપણે રાતે ચાલુ કર્યો છે ને રાતના વાગી ગયા છે 10માં થોડીક જ વાર છે. અને અત્યારે જે આપણે ઘંટીથી આવીને અને નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થયો અત્યારે. અને એમાં એવું છે, આજ થોડું મોડું થઈ ગયું હતું કારણ કે કાલે છે લાઇટનો કાપ, એટલે કાલે છે લાઇટની રજા. અને લાઇટની રજા છે આપણે 7 વાગ્યા સવારે વહી જાય છે, તે બપોર પછી 4 વાગ્યા સુધી લાઇટ નથી આવવાની. એટલે ઘંટી આપણે કંઈ કામ હોય નહીં. એટલે મારા શિવાનીભાઈ તો જો સુઈ ગયા છે, બે ભાઈ બેન. સુહાની બેને સુઈ ગયા, શિવાનીભાઈ સુઈ ગયા છે. કારણ કે ભાઈ 10 વાગ્યા એટલે પછી એ તો હવે સુઈ જાય ત્યારે આપણે અત્યારે બધી કંઈ જાગતા જ ન હોય. ને આપણે જે વાળું પાણી બાકી છે તો અત્યારે બધી અહીં રૂમમાં હારી લીધું છે. નકર બહાર જમવા બેઠા હોય, પણ શું છે કે અત્યારે જમવાનું બે તમે બાકી છે જમવામાં, એટલે અત્યારે રૂમમાં હારી લીધું છે. એટલે વાળું પાણી એવું કરી લઈ. તો મિત્રો અત્યારે વાળું પાણી કરીને થઈ ગયા છે એકદમ નવરા. અને હવે અત્યારે અમારા મેડમ મળ્યા છે થેલા પેક કરવા. હવે ક્યાં જવાનું છે, શું લેવા જવાનું છે, એ બધું તમને આગળના વિડીયોમાં જાણવા મળશે. તો અત્યારે તો ભાઈ પથ્થારો કરી બેસી ગયા છે મેડમ. આ બધું લઈ જવાનું ઠેલામાં. કેટલા ઠેલા થાય એનું નક્કી જ નથી. ઠેલા અત્યારે બે તો અત્યારે હાજરમાં જ છે. હજી એમાં શું છે કે જે સવારમાં વહેલા નીકળવાનું છે. જે સવારમાં કેટલા ઠેલા બીજા જે નવા તૈયાર થાય ને એ આપણને નથી ખબર એમાં. કારણ કે એમ છે કે હાલતા અત્યારે કંઈક ને કંઈક વસ્તુ ભૂલાઈ જતી કે હજી એક ઠેલો પડશે, હજી ઓલો ઠેલો પડશે, એમ કરીને ઠેલા કર્યા રાખે. ભાઈ આપણે તો ગાડીઓમાં હાસવાના હોય, હવે ક્યાં બાંધવાનું, ક્યાં મૂકવાનું, છોકરાને ક્યાં બેહારવાનું, એને ક્યાં બેહારવાનું, આ બધું છે ને ભાઈ. લગ્ન થયા હોય ને એને ખબર હોય ભાઈ કેમ બધું એડજસ્ટ કરવું નહીં, બધું એવું છે બધું. તો જો અહીંયા અમારે સોહાની બેન ના કપડાનો એક થપ્પો છે, પછી શિવાનીભાઈ નો છે, પછી એનું નાનું પાકીટ, રૂમાલ, હાડીઓ, ને અમારા ભાઈ હાટું રમકડા. હવે થોડોક આગ્રહ જવાનો પ્લાન છે બધો એ રીતનો. આમાં જોતા જ બધું એવું લાગે છે. અને બધી વસ્તુ એવું છે કે લઈ જવું પડે એવું જ છે. કારણ કે જો અમારે ઘોડીયાની અમારે બાધા કે આડી કે જે કયું એવું છે. જો અત્યારે હિસકા ના બધું રાખવું પડે. એમ એવું અમારે પહેલેથી ગઢિયા ના પાડી છે કે ભાઈ ઘોડિયાને એવું મારે નથી યુઝ થતો ઘોડિયાનો. અને એમાં એવું છે ભાઈ, અમારે એવું છે કે પહેલાથી ગઢિયા કહેતા એવા હોય કે ભાઈ આપણે ઘોડિયાને એવું નથી યુઝ થતું. ઘોડિયા નહીં, ઘોડિયાની જગ્યાએ અમારે જો આ સોટિયા રહે ને રાંધવા, આપણે દોરી કહેવાય આપણે દેશી ભાષામાં રાંધવા, દોરીને બાંધવાનું. એની હારે આપણા લોખંડના જેવા કાંગરા છે એ બાંધી દેવાના. એને ગમે ત્યાં આપણે નાઇટે છે કે લાકડા કે ઝાડવાની છે કે એમ ગમે એમ બાંધી શકો. બાકી હિસકામાં એટલે આમ ઘોડિયાનો ઉપયોગ ન કરીએ એ રીતનું છે. હવે કંઈક આમાં આપણને નથી લાંબી ખબર. આ તો પહેલેથી શું છે કે ગઢિયા કહેતા હોય એટલે આપણે એ પ્રમાણે ફોલો કરતા ગયા હોય, આપણે પાલન કરવું પડે. ભાઈ ગઢિયા કે એટલે માનવું તો પડે. અત્યારે તમારે શિવાનીભાઈ સુહાની બેન ને બે સુઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે કેટલા, 11:30 વાગી ગયા છે. 11:30 ઠેલા ભરવાની તૈયારી હાલે છે. હજી તો હવે કેટલા વાગે ઠેલા પેક થઈ જશે એને કમ્પ્લીટ ક્યારે થાય ને હજી મને કે લગભગ તો મારા અંદાજ પ્રમાણે 12 તો વાગી જ જાય. ત્યારે આ બધું ઠેલા ને પેલા બધું પેક થઈ જાય. કારણ કે એમ છે બધાની અલગ અલગ વસ્તુ રાખવાની. આના ઠેલા શિવાનીભાઈની વસ્તુ એ અલગ ઠેલામાં રાખવાની, સુહાની બેનની પછી થોડીક અલગ રાખવાની, પછી એની હાડીઓ ને એવું બધું, પછી શિવાનીભાઈના હિસકા ને એવું બધું અલગ ખાનામાં નાખવાનું. ઠેલા ને એવું કેટલા ઠેલા થાય ને એનો આપણું તો આ કામ જ નહીં, મગજ પાકી જાય આપણું આમાં. કારણ કે ક્યાં કઈ વસ્તુ ગોઠવે આપણને ખબર જ ન હોય. આ તો બધા ઈ હાક્યા રાખે. તો જોઈએ હમણાં કેટલી વસ્તુ છે ને કઈ રીતે પેક કરે આપણે જોઈએ હમણાં. તો ભાઈ તો ઠેલા ભરવાના ચાલુ જ છે. તો ઠેલાની બધું ભરી વળી હવે. તો ભાઈ હવે અત્યારે જો 2-3 ઠેલા તો ભરી વળે છે કમ્પ્લીટ. ને હવે થોડું ઘણું જે જીવને તો હું છે ખબર સુધી ચાલુ જ રહેશે કાંઈક નું કાંઈક. તો આજના એટલા ઠેલાને બધું ભરાઈ ગયું છે. ને હવે કટલેરી ને માથું નાખવાનું તેલ ને દાંતિયા ને એવું બધું બાકી છે. હાલો તો એ બધું ભરી વળશે. હાલો તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.